કેમ છો? આપ સૌને હું મારા વતી અને મારા પરિવાર વતી ઈસ્ટરની પ્રેમી સલામ પાઠવું છું. સાહેબે ઘણું બધું મારા વિશે કહ્યું. મારું તો ફક્ત નામ છે, મારું તો ફક્ત નામ છે, બાકી જે કંઈ છે એ તો તેનું જ કામ છે. સાહેબે મારા વતી બધાનો આભાર પણ માન્યો. એ આભાર માનવા બદલ હું સાહેબ તમારો પણ આભાર માનું છું. એક નામ રહી ગયું આભારમાં. મને હસતા હસતા કહું કે ચા બીજા વગડાના બાપ. મને ચા રોજ સવારે 7 વાગે આપી જાય એવા મારા લાડકો સ્ટીવનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. અને મેં કહ્યું કે મારી મમ્મી તો અનાથ હતા અને એના પપ્પા મમ્મીને પણ ભેલા નહીં. એટલે એવું કહેતી કે બેટા પ્રભુ કોઈના દેવાદાર નથી રહેતા. એટલે તમે જે કંઈ મારે માટે કર્યું છે મને તો એવું લાગે છે કે તમે ઈશ્વરને ધ્યાનમાં લઈને કર્યું છે. મેં કહ્યું ગધેડીના બચ્ચાનું પ્રસ્થાપન કરેલું કે માનતો ગધેડીના બચ્ચાને નથી કૃપા ઈશ્વરના ઈસુના કર્યું. એ પૂરી સમસ્યા હું કહું છું કે પ્રભુ તમને ખૂબ આશીર્વાદ આપશે. બાળક સાહેબનો વિશેષ આભાર. આખું અઠવાડિયું સતત મારી સાથે રહ્યા અને મને તમામ પ્રકારે સવલત પૂરી પાડી. મેં પહેલાં પણ ફરી કહું છું કે બહુ શાંત પ્રકૃતિ. હું પ્રભુ તેમની મારફતે ઘણા મોટા કામ કરાવ્યું છે. તેમના સંદેશા પણ હું સાંભળું છું ઘણી વાર. એક બાળકીય હૃદય તેમના અનુભવાય છે. રેલવેની નોકરી તેમણે જતી કરી છે એટલે ખૂબ સમર્પણ અને ત્યાગ સાથે તેઓ આ સેવામાં આવે છે. તેમના પરિવારને પણ ખૂબ નજીકથી જાણું છું. બહુ સેવાભાવી પરિવાર છે. તો આવા બાળક સાહેબ માટે પણ આપણે ઈશ્વરનો આભાર માનીએ. પાસ્ટોરેટ કમિટીએ મારા નામને સંમતિ આપી માટે પાસ્ટોરેટ કમિટીનો પણ આભાર અને વાયરે સતત સાથ આપ્યો. વાયરનો પણ આભાર. આપ સૌ મને શાંતિથી સાંભળો છો માટે આપ સૌનો પણ હૃદયના ઊંડાણથી આભાર માનું છું. આજે આ શ્રેણીનો છેલ્લો સંદેશો એટલે વિદાય વેળાની એક અનુભૂતિ થઈ રહી છે. એવું લખેલું કે આંખથી જે વહી જતું હોય છે, આંખથી જે વહી જતું હોય છે એ ખરું ને કહી જતું હોય છે. આંખથી જે વહી જતું હોય છે એ ખરું ને કહી જતું હોય છે. આવજો કીધા પછી હોઠમાં, આવજો કીધા પછી એ હોઠમાં એટલું બધું રહી જતું હોય છે. એટલે ક્યારેક આવજો કીધા પછી પણ ઘણી બધી એવી લાગણીઓ હોય છે કે જે કન્વે કરી શકાતી નથી. એક બહુ સરસ આવી જ પડતું એક લાઈવ પ્રસ્થાન. દક્ષિણ આફ્રિકામાં એક મિશનરી બાને જંગલનું બહુ કામ કર્યું અને પછી એમની વિદાય આવી. શિક્ષણ કાર્ય કરતા એ લોકો વિદાય આપી પછી સ્ટીમરમાં બેસીને પોતાના દેશ જતા. રસ્તામાં એ અને એમના પતિ જુદી જુદી ભેટો આપી હતી. લોકો એ જોતા હતા. કોઈને ઘડિયાળ આપેલી, કોઈને સોનાની પેટી આપેલી, કોઈ જાત જાતની. તેમાંથી રંગીન પીછું નીકળ્યું અને પીછાના છેડે એક નાની કાવડી બાંધેલી જેના નામ લખેલું. એટલે મિશનરી બાદના પતિએ કહ્યું કે યાર પીછું તો કંઈ ભેટ આપવાની વસ્તુ નથી. આમ કરવામાં આવે. એટલે મિશનરી બાદને નામ પાડી શકે પછી કહ્યું કે આ તમારા વર્ગમાં ભણતો એક નાનો છોકરો છે
અને મારી વિદાય તો સાંજના સમયે થઈ. તો એ છોકરો જંગલની બીક રાખ્યા વગર, હિંસક પ્રાણીઓની બીક રાખ્યા વગર મને આ પીછું આપવા માટે 3-4 કિલોમીટર ચાલીને આવ્યો જંગલ કૂદીને. હું પાછો ક્યાંક જઈશ એવો પણ વિચાર કર્યા વગર એ જે મારા માટે એને જે ભેટ્યું હતો, મારા માટેની જે લાગણી છે ને, એ વાસ્તવમાં ભેટ છે. પીછું એ ભેટ નથી, ભાવના એ ભેટ છે. એટલે હું શું બોલ્યો છું એ મને બહુ મહત્વનું નથી લાગતું, પણ જે ભાવથી હું બોલ્યો છું એ ભાવ એ સાચો સંદેશો છે. બે શબ્દો છે, એક તો છે લેટર ઓફ ધ વર્લ્ડ અને બીજો શબ્દ છે સ્પિરિટ ઓફ ધ વર્લ્ડ. ઘણી વાર સાહિત્યમાં સેમિનારમાં મારે બોલવાનું હોય ત્યારે આ વાત રજૂ કરું. બે પ્રકારની વાત છે. અને કયો શબ્દ? વર્ડ એટલે શબ્દ, નોટ અક્ષર. આદિ એ શબ્દ હતો, શબ્દ દેવની સંધાતે હતો, શબ્દ દેવ હતો. લોગોસ, નોટ વર્ડ. તો લેટર ઓફ ધ વર્ડ એ સપાટી પર હોય, પણ જે સ્પિરિટ ઓફ ધ વર્ડ છે એ લેટરમાં રહેલી, શબ્દમાં રહેલી શક્તિ છે, તાકાત છે, જે પરિવર્તન આણી શકે. મેં લખેલું એક વાર કે નથી વહેતી નદીનો પ્રવાહ, એ નથી વહેતી નદીનો પ્રવાહ કે તું કાંઠે બેસીને થોડો ભરી શકે. એ નથી વહેતી નદીનો પ્રવાહ કે તું કાંઠે બેસીને થોડો ભરી શકે. એ તો છે ઊંડી અંધારી વાવ. વાવ તમે જોઈ છે, તારે ઉતરવા પડશે અનેક પગથિયા, પણ પછી કદી તને તરસ નહીં લાગે. આ સંદેશા એવી વસ્તુ છે, સપાટી ઉપરથી નહીં સમજી શકાય. એ તો ખાલી એક એન્ટરટેનમેન્ટ બની જશે, મનોરંજન બની જશે. પણ જો એ સ્પિરિટ ઓફ ધ વર્લ્ડ, લોગોસ, એ જો તમે સમજી શક્યા કે પકડી શક્યા, તો એ જીવનમાં ક્યાંક થશે કે થશે. કારણ કે તો ખાધું બધું રાજ કર્યું એવું અવિશ્વાસ સત્તા બની રહે. આપણે શું જોયું? આને દઢીકરણ કહેશે એજ્યુકેશનની ભાષામાં. પુનરાવર્તન, રિવ્યુ, સમીક્ષા એવા પણ એના નામ છે. તો પહેલા દિવસના આવતાની સાથે જે વાત કરી એ હતી કે આપણે ખ્રિસ્તી છીએ અને ખ્રિસ્તી હોવ એ કાસ્ટ નથી, એ કેરેક્ટરિસ્ટિક્સ છે, ગુણધર્મો છે, લાક્ષણિકતા. એ ખ્રિસ્તીની કઈ લાક્ષણિકતાઓ હોય? પહેલું, ખ્રિસ્તી વ્યક્તિ એ સહનશીલ હોવી જોઈએ, બીજાના સુખ દુઃખમાં ભાગ લેનારી હોવી જોઈએ, સહનશીલ હોવી જોઈએ, ઈશ્વર માટે દુઃખ સહન કરનાર હોવી જોઈએ. બીજી વસ્તુ, ખ્રિસ્તી વ્યક્તિ સંવેદનશીલ હોવી જોઈએ, એ જડ ના હોવી જોઈએ. આ શ્રમિકો, મજૂરો જે કામ કરે તેના હાથ પર છાલા પડી જાય. મેં દાહોદ એવા પણ માણસો જોયા છે કે ઉઘાડા ચાલે, કાંટા પર પગ પડે તો કાંટો તૂટી જાય, એ ચામડી એટલી જડ બની જાય. તો આવી જડતા બી નહીં જોઈએ ક્રિશ્ચિયનોમાં. સંવેદનશીલ હૃદય હોવું જોઈએ. શું સંવેદનશીલ હતા? તો ક્રિશ્ચિયન વ્યક્તિ કોણ? કરુણાસભર હોવું જોઈએ, દયાળુ હોવો જોઈએ, સેન્ટિમેન્ટલ હોવો જોઈએ, એમ્પથેટિક હોવું જોઈએ, કોઈના સુખે સુખી અને કોઈના દુઃખે દુઃખી હોવું જોઈએ. ત્રીજી વસ્તુ, ક્રિશ્ચિયન વ્યક્તિ સાદગી સભર હોવો જોઈએ. આપણને ભક્કા ભારે ખિસ્સા ખાલી એવું પૂછાય નહીં. આપણે કોઈને આંચી દેવા કે કોઈને પ્રભાવિત કરવા દુનિયામાં નથી આવ્યા. મેં ખૂબ વર્ષો પહેલા એક સિદ્ધાંત અપનાવ્યો કે મારે કોઈને પ્રભાવિત કરવા નથી અને મારે કોઈનાથી પ્રભાવિત થવું નથી. તમે પણ અપનાવી શકો જો ચાલો. આપણે બીજા નંદમાં રહેવાનું. યાર, આપણે જેવા છીએ એવા છીએ, બનાવનાર જાણે અને આપણે જાણીએ. લોકોને શું ખુશ
કરવા માટે જીવવાનો બધા માણસ. છેવટે તો બાપને હિસાબ આપવાનો છે, કોઈ માણસોને હિસાબ આપવાનો છે. આપણે હિસાબ કોને આપવાનો છે? બાપુને. ઉપર માણસોને પ્રભાવિત કરવાનું પસંદ કરવા શું કામ જીવવું? તો સાદગીપૂર્ણ જીવન પણ હોવું જોઈએ. બહુ મોટા કપડા, બહુ મોટી બાબતો, ઘરેણાં ઠીક છે, હવે બહુ પ્રભાવિત નહીં કરી શકતા. મેં તો બહુ આઈએસ ઓફિસરો સાથે બહુ નજીકથી કામ કર્યા. એટલા સાદા કોટનના કપડા પહેરીને ફરતા હોય અને મોબાઈલની ચાલતી હોય ને સ્ત્રી કે પુરુષ, આખા રાજ્યનો વહીવટ ચાલતો હોય, બધા ધુરંધર હોય છે. સાદગી અને માનસિક સ્તરે બી જોયું છે અને નમ્રતા કહેવાય. આપણે બીજાઓ ચડિયાતા કરવાના છે. બહુ નમ્રતાથી તમને કહું છું કે બીજાઓને તક પણ આપો. બીજાઓને તક પણ આપો. આપણે બહુ કરવી, બહુ આનંદથી પ્રભુની સેવા કરી, બહુ આનંદથી ચર્ચમાં આગેવાની આપી. ઓકે, મને જે પ્રભુએ આપીને કર્યું, હવે બીજા કોઈને પણ તક આપો. એ નવું નેતૃત્વ બસ તૈયાર થશે ને નવા તો બિચારા જુવાનો ક્યાં તક મળવાની? અને જુવાનો પછી આવશે નહીં ચર્ચમાં. આજે સવારે મહિલા સંગઠનોને કહ્યું મોસ્ટ રિટાયર્ડ કે મેચ્યોરિટી નથી હોય, કોઈ જુવાન સ્ત્રી ના. પછી આવી સ્થિતિનું નિર્માણ થશે, આવી સ્થિતિનું નિર્માણ થશે ચર્ચોમાં જો નવો નેતૃત્વ નહીં તૈયાર કરીએ તો. આ નમ્રતાનો ગુણ પણ અપનાવવો પડશે, બીજાને ચડિયાતા કરવાનો પડશે. પછી એનાથી આગળ ચાલીએ તો એક શ્રદ્ધાની વાત કરી. ઈસુ આપણને એક બાળક પોતાના પિતા ઉપર જેવો વિશ્વાસ રાખે છે એવો વિશ્વાસ રાખવાનો કહે છે. અને એટલે ઈસુ પણ કહેતા કે તમે માંગો ત્યારે વિદેશીઓની પેટે લવાવ ના કર્યા. ઘણી વખત પ્રાર્થનામાં ઝૂકે ચડી હોય એટલી લાંબી લાંબી માંગણીઓ આપણે કરીએ. એટલે એ સ્થિતિને પણ બદલવાની જરૂર છે. આપણા પપ્પા છે, કદી ખુશામત કરવાની હોય આપણા પપ્પાની. મને ઘણી વાર હસવું બહુ મૃદુભાઈ, ધન્ય હોય તો તમારા નામને, આટલા બધા શિક્ષકો તમારા હાથ નીચે કામ કરે છે, એ લોકો તમારા વખાણ કરતા થાકતા નથી, ઇન્ટરનેટના પૈસા પેટ્રોલ પુરાવો બાઈકમાં કેવું લાગે? આપણે ઈશ્વરની બી આવી જ ખુશામત કરીએ છે ને ચાલતું આવે છે યાર વર્ષોથી. કોઈ બદલવા તૈયાર નથી, કોઈ જન બદલવા તૈયાર નહીં. આ સિસ્ટમ આ ખુશામત કરીએ, માણસને ખબર પડી જાય કે આ ખુશામત કરે છે, બાપુને ખબર ના પડે કે આ ખુશામત કરે આપણે કઈ માગશે આભાર માની. ખબર પડે તરત ખબર પડે. આ ઈસુનું શિક્ષણ તો એવું છે કે તમે માંગો છો તમને મળી ચૂક્યું છે, એટલે વિદેશીઓની પેટા અનુભવ લવાનો ના કરો. એક શ્રદ્ધાનો પણ વિષય છે. ત્યારે આપણે આગળ ચાલીએ છીએ તો સક્રિયતા, ક્રિશ્ચિયન વ્યક્તિ માટે સફળતા એટલે ફળ આપવા. એમાં મેં એવું કહ્યું કે જવાની વાત પણ કરેલી કે માત્ર આપવું અને બેસી રહેવું એવું નહીં. પ્રભુનું કામ કરવાનું. અને એવું પણ કહ્યું કે જે પ્રભુનું કામ ન કરે એ ખ્રિસ્તી નહીં. ઈસુ એના માટે પસંદ નહીં કરે કે આપણે યુવાઓમાં આવી બેસી રહીએ. ઈસુ એના માટે નહીં પસંદ કરે. ઈસુએ તો ફસલ માટે મજૂરો તરીકે આપણને પસંદ કર્યા, આગેવાનીઓ માટે પસંદ નહીં કર્યા. ઘણી બહુ ગણતરી બધું બોલવી આ બધા પાસે મને સીએનઆઈ શબ્દ બતાવો, મને યુસીએનઆઈ શબ્દ બતાવો, મને વડીલ સભા શબ્દ બતાવો, મને પાસ્ટોરેટ શબ્દ બતાવો, મને ક્વાયર શબ્દ બતાવો, મને મેથોડિસ્ટ અલાયન્સ, ડાયોસિસ કોન્ફરન્સ એવા શબ્દ બતાવો, સિનોડ શબ્દ બતાવો.
ક્યાં છે બતાવો, બતાવો. મિશન એક જ શબ્દ છે. આજના દિવસે એક્સપિરિયન્સ કર્યું ત્યારે હું તો જઉં છું પણ તમે ગામે ગામ જજો અને લોકોને મારી પાસે શીખવું છું. બસ આટલું સારું કામ. અને દરેક ક્રિશ્ચન મિશનરી જરૂરી નહીં કે બહાર જ જવું. ઘણી વાર એવું છું બહાર જવામાં ખચકાટ થાય. ઈસુ તો એવું કહેતા કે વિદેશીઓના માર્ગે ન જાઓ, ઇઝરાયલના કુવાયેલા ડેટાની પાસે જાઓ. તમારા ક્રિશ્ચનો પાસેથી જાઓ, તમે બિચારા કેટલા દુઃખી પીડિત છે, આશ્વાસન આપો. તો સક્રિયતાની પણ વાત આવેલી, પછી સ્વાર્પણની પણ વાત કરી. ગુડ ફ્રાઇડેના દિવસે ઈસુએ સ્વાર્પણ કર્યું. શું કરવાનું? ઈસુ મારા માટે જીવ આપ્યો. મારે શું કરવાનું? મારે ઈસુ માટે જીવ આપવા તૈયાર રહેવાનું. દાતા ઠીક છે, શરીરનું જીવતું પવિત્ર અને દેવને પસંદ પડે તો અર્પણ કરવાનું. પછી ક્ષમાની વાત મેં કરી. માફી આપો, માફી આપો. ચર્ચોમાં જેવી વસ્તુઓ છે ને માફી નહીં આપવાના કારણે બે જ વસ્તુ છે. અભિમાન છે ચર્ચોમાં આગેવાનીમાં. હું ચડી ગયો, હું શ્રેષ્ઠ, મને બધું આવડે. નાર્સિસિઝમ છે સ્વમોહ. I love you શબ્દ છે એકચ્યુઅલી તો I love બીજા લોકો કરવાનું શીખતા જ નહીં આપણે. નમ્રતા નથી અને બીજી વસ્તુ માફી આપવાનું તત્વ નહીં. એટલે ભૂલ ના થાય, માણસ છે, મારાથી ભૂલ નહીં થતી. પહેલા જ કહ્યું કે 70 ગણી સાલમાં માફીની મને જરૂર હોય તો આપ કેમ ના માફ કરશે? હું એ કોઈ માફ નહીં કરું તો ઉપરવાળા કેમ ના માફ કરશે? નહીં કરે. ઉપર પૂછશે કે પોતાનો ભાઈ અને તારું કહી કર્યું હતું ત્યારે માફ કર્યું નહીં કરતા. એટલે ચર્ચોમાં લડાવડ છે, ગ્રુપો છે, યુનિટી તૂટે છે ચર્ચની. ઈસુના અવયવોમાં અંદર પ્રશ્ન આપ કે મારે કાલ જોડે નહીં બનવું. એક તો બીજા લોકો જોડે ચાલવાની ના પાડે. ગ્રુપોની વાત કરેલી આંખ નહીં બેઠો હોય, કાલ ત્યાં બેઠો હોય, દરવાજાની બહાર પડતો હોય અને અમે આમનું કોઈ પૂછતા જ નહીં. એના એક શીલ્ડ મૂકી દે, આપશે ઉપર શીલ્ડ બાપુ આનાથી મોટા મોટા. તો આપણે વાત મેં કરી ક્ષમા અને એટલા છેલ્લી વાત શુદ્ધતા, પ્યોરિટી. જોખું આવી જાય સ્વાભાવિક છે. મને તો કાયમ આવ્યું ઇતર જેવો માણસ ધ્રુવું પાછું બહાર નીકળું ચાલ્યા જાય. હું કયા મને પાંખો વાળો દેવું જ નહીં. મને ખબર છે હું જીવું છું એવું દેવના હાથમાં આવું છું. સેક્યુલર ફિલ્ડમાં છું, સાહિત્યકાર છું, કવિતા બી લખું છું, રોમેન્ટિક કવિતાઓ બી લખું છું. ત્યાં કામ કરવાની પદ્ધતિ જુદી છે, અહીંયા જુદી છે, ત્યાં જુદી છે પદ્ધતિ, ત્યાં જુદી પદ્ધતિથી કામ કરવું પડે. બહુ સરસ વાક્ય કરાયું કે પડી જવું એ ગુનો નથી. નાનું બાળક ચાલતું હોય, ચાલતા ચાલતા પડી જાય, નહીં પડી જવું. પડી જવું એ ગુનો નહીં, પણ પડી ગયા પછી પડ્યા રહેવું એ ગુનો. પડી જવું એ ગુનો નહીં. હા યાર, બાળક છીએ, ચાલતા શીખીએ છીએ, આપણે ક્યાં બધી સંપૂર્ણ છીએ? પડી જવાય. પડી જવું એ ગુનો નથી, પણ પડી ગયા પછી ક્યાં પડ્યા જ રહેવું, ઊભા નહીં થવું, આગળ નહીં વધવું, એ ગુનો. અને શું મેં તમને કહ્યું કે મોટાભાગના વિષયો પર હું કામ કરતા ડરે છે એક જ કારણ કે પાપ થઈ જાય છે, અપૂર્ણતાઓ છે. એટલે એમ થાય હું કેમ ન પ્રભુની સેવા કરું? મેં તમને કહ્યું પ્રભુને એકઈ શિષ્ય પરફેક્ટ નથી. કોઈ દરેક પ્રભુનું કામ કર્યું. એટલે આપણને કાલે વાત કરી. હવે આજે મહત્વની બીજી વાત, ગુડ ફ્રાઇડેના દિવસે ઈસ્ટરના દિવસે આપણે કહીએ સૂજો. આવી પેલા કાળા શબ્દો છે. મારા એક મિત્રના તે પોપટ છે. તો બહુ પેલા ડાયોસિસને એક આગેવાન એના ઘરે ગયા. તો
પેલા પોપટનો અપમાન કરે ત્યાં મને એવું પૂછ્યું એટલે એમણે તો પેલા પોપટને વિચાર સંસ્કાર નહીં આપતા એનો પોપટ છે અને ક્યાં ખબર તમને કે આ વિશેષના આગેવાન છે કે લેમેન છે કે આ એ તો કોઈ ન બોલતા જ શીખી ગયેલો કેમ આ એટલો બોલ્યો છે પોપટનું કામ જ છે બોલવાનું આ ઈસુ ઉઠ્યો છે એટલે આ પોપટ જેવો ના બની જવું એ ખાલી શબ્દો નથી એ ખાલી શબ્દો નથી ઈસુ ઉઠ્યો છે એટલે શું શબ્દોથી શું થાય કશું નહીં થતું વર્ષોથી આપણે બૂમો પાડે છે ઈસુ ઉઠ્યો છે ઈસુ ઉઠ્યો છે ઈસુ ઉઠ્યો છે મોટા ભાગના ક્રિસ્તીઓ તો ઊંઘે જ જોકા આવે છે બધા કે સજીવન થયેલા ઈસુની મારા જીવનમાં કોઈ ભૂમિકા કરે મેં બહુ બારીકો વગર કર્યું કે જે જૂનો કરાર છે કે ઈશ્વરે શું કર્યું અથવા ઈશ્વર શું કરે છે એના વિશે અને જે નવો કરાર ઈસુનું શિક્ષણ ને માણસે આપણે શું કરવાનું છે એના વિશે તો ઈસુ ઉઠ્યો છે એટલે શું ઈસુ સજીવન થયા મૃત્યુમાંથી એટલે શું મારે પણ સજીવન થવાનું આજે મારે પણ સજીવન થવાનું ઈસુ કહેતા મુએલાના દાટવા દે જે મરેલા છે મરેલા દાટવા દે તો એવું કહેતો મારા બાપને દાટી ના આવો ઈસુ કીધું મરેલો છે અને મારા દાટવા દે મરેલા શું મતલબ છે એને કેમ મરેલો કરે માણસ તો જીવતો બે પ્રતીક છે દેહ અને આત્મા ઈશ્વર બંને પરસ્પર વિરોધી છે ગણિતની ભાષામાં એને ઇન્વર્સલી પ્રોપોર્શનલ કહેવાય વ્યસ્ત પ્રમાણ એક વધે તો બીજું ઘટે અને એક ઘટે તો બીજું વધે તો દેહ છે આત્મા છે દેહ વધે 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 અને એટલો બધો વધે કે આત્મા સાવ શૂન્ય બની જાય એટલે માણસ સંપૂર્ણ દૈહિક થઈ જાય એમાં આત્મા શૂન્ય થઈ જાય એટલે ઈશ્વર એને મરેલો કહે કે પ્રકાર દેહ તો મરેલો છે એ તો લાશ છે તમારે ગમે ત્યાં નહીં એના બાજુમાં તમારે કોઈ આવતા જતા દેખાય છે ખબર એ દેહ તો ત્યાં કરી જવાનો એટલે દૈહિક ચીજ જેટલું વધે એટલું આત્મિક ચીજ ઘટે અને એક તબક્કે આત્મા શૂન્ય બની જાય એ જ રીતે જો દૈહિક ચીજને દેહને તમે ઘટાડતા જાઓ રાજવા જેવું છે મલ્લા રાજવા દૈહિક બાબતો ઘટાડતા જાઓ જો તમે શૂન્ય કરી શકો એને થઈ શકતી નથી એકચ્યુઅલી પણ જો શૂન્ય કરી શકો તો આત્મા જ કેવળ છે અને એને સજીવન થવું કહેવાય દેહને મારતા જાઓ અને આત્માને જેમ જેમ દેહને મારતા જશો એમ આત્મા આપોઆપ અપગ્રેડ થતો જશે અને એને ઉન્નતિ કહેવાય આપણે સંસારમાં જે કરીએ છીએ એને પ્રગતિ કહેવાય પ્રોગ્રેસ અને આત્મામાં જે આપણે કરીએ છીએ ડેવલપમેન્ટ એને કહેવાય ઉન્નતિ ઊંચે જવું એટલે તમારા હૃદયોને ઊંચા કરો પ્રભુ ભોજનની તેનો અર્થ આ છે તો દેહને ઘટાડતા જવું અને આત્માને ઊંચા કરતા જવું એને કહેવાય સજીવન જો સંપૂર્ણ દેહ હોય તે મરણ છે સંપૂર્ણ આત્મા છે જીવન છે અને જીસસ ઇઝ 100% મેં પહેલા કહ્યું આપણે 100% નથી પણ આપણે શક્ય એટલું કરી શકીએ એમ છીએ શંભુની સ્ત્રી બહુ બેસ્ટ કોન્સેપ્ટ આ સવારમાં યાદ આવ્યું અત્યારે યાદ આવ્યું એ સ્ત્રી એક તો પહેલેથી બહિષ્કૃત નામની સ્ત્રી કે આશુરીઓ એ ઇઝરાયલ જે ઉત્તરનું રાજ્ય એમાં એને આક્રમણ કર્યું અને પછી એમાં એક પુરુષ હતા એને લઈ ગયા આશુરી પુરુષો ત્યાં મૂક્યા એટલે આશુરી પુરુષો અને ઇઝરાયલી સ્ત્રીઓથી જે પેદા થઈ પ્રજા એ શંભુની એટલે યહૂદીઓને વર્ણસ એટલે પહેલેથી જ્ઞાનયુક્ત વિચારીને બહિષ્કૃત છે અને એમાં 5 પતિ અને છઠ્ઠા પતિ સાથે લિવિંગ રિલેશનશિપ એટલે દુનિયાની નજરમાં આપણે એક પણ પાછું પાપી હવે શંભુની સ્ત્રી સવારે પાણી ભરવા બધા જાય તો પાણી ભરવા બી ના જઈ શકે એવું છે એટલે એને વિચારે શું કરવું પડે લોકો રહેવું પડે આમાં બી એને પાપનું જે લેબલ લાગ્યું એની સામે બી મારો વાંધો કારણ કે એ સમય તો પુરુષ પ્રધાન સમાજ હતો એટલે પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીને છૂટાછેડા આપવાનો હક જ નહોતો એ તો પુરુષ જ છૂટાછેડા આપી શકતો એટલે જે 5 પુરુષો હતા એમણે એ સ્ત્રીને તરછોડી
કોઈ કારણસર એમણે તો જોડેલા સ્ત્રીનો વાંક જ નહીં. તમારી પેલું સંદેશામાં એવી વ્યભિચાર કરતા પકડાઈ સ્ત્રી એને પથ્થરે મારવાની, એની સાથે વ્યભિચાર કરતા જે પુરુષ છે એનો કઈ ઉલ્લેખ જ નહીં બાઇબલમાં. સ્ત્રી જ જવાબદાર, પુરુષનો વાંક નહીં. કેમ પુરુષ તો ધાર્મિક હોય, આગેવાન હોય. તો આ સમૃદ્ધ સ્ત્રી વિચારી એની દૈહિક તરસ છીપાવવા માટે એકાગ્ર કરવાની દૈહિક તરસ, અને ત્યાં ઈસુ ભટકાઈ ગયા. ઈસુ જડ્યા, કોઈ સંપૂર્ણ નહીં જાય નહીં. ઈસુ ગયા, કોઈ યહૂદી ના જાય. ઈસુ તો ગયા, અને ગયા તો સંપૂર્ણ સ્ત્રીને જડ્યા નહીં ગયા. જ્યાં જરૂર છે ત્યાં ઈસુ જડે છે. હંમેશા બહુ સરસ વાત કે જેને જરૂર એને ઈસુ જડે છે, જેને જરૂર નહીં એને ઈસુ નહીં જડતા. ક્રિસ્તીઓને જરૂર નથી એટલે ઈસુ નહીં જડતા. એટલે બીજી પ્રજાઓ છે તમને જડે છે ઈસુ. સંપૂર્ણ સ્ત્રીને ઈસુ જડે, અને ઈસુ તો અંતર વાંચે છે. પૈસાની જરૂર પડી કર કરવા માટે મિત્રએ કેટલા કાંઈ પૈસા લાવીએ બધું તો જ્યાં માછલી પકડી લે, માછલીના પેટમાં સિક્કો છે એ ઈસુ દેખાય. નાથાનાએલ લઈને ઉભો છે. એટલે ઈસુ નાથાનાએલ સાચો ઇસ્રાએલ. નાથાનાએલને હાસ્ય કરવાનો માણસ પહેલી વાર મને મળ્યો છે. એને તો પ્રભુ ક્યાં છો? પેલી અંજીરી તળે હતું ત્યારે ઈસુ અંદર ડોકી કરી શકે છે માણસના મનમાં. અને ઈશ્વરે સમૃદ્ધ સ્ત્રીના હૃદયમાં પણ ડોકી કર્યું. એમણે જોયું કે આ તરસ એ મૂળભૂત રીતે તો દૈહિક નથી, ના, આ તરસ તો આત્મિક છે. બે પ્રકારના રિલેશન મેં તમને કહ્યા હતા. ઈશ્વરે બે પ્રકારના રિલેશન કે માણસ વચ્ચે, એટલે આત્મા વચ્ચેનો સંબંધ એ આત્મીયતા, અને બીજું આત્માનો પરમાત્મા સાથેનો સંબંધ, ઈશ્વર સાથેનો સંબંધ. બે આજ્ઞાવાદ છે. હવે સમૃદ્ધ સ્ત્રી બંને પ્રકારે દુઃખી, બંને પ્રકારે તરસી. એક સ્ત્રીને એના પતિ અથવા પુરુષ પાસેથી જે તૃપ્તિ મળવી જોઈએ પણ એની પાસે નહીં, અને સમૃદ્ધ સ્ત્રી છે એટલે એને ઈશ્વર પાસેથી પણ જે તૃપ્તિ મળવી જોઈએ એ પણ એના જીવનમાં નહીં. બંને પ્રકારે તરસી સ્ત્રી. અને ઈશ્વરે એને સાચા જળની, જીવન જળની સમજ આપી. અને એ સ્ત્રી પહેલું જ કામ ત્યાં કરી મૂકી, દાદા મૂકી જતી રહી. હવે એને દૈહિક તરસ નથી, હવે એને પાણીની જરૂર પણ નથી, હવે જતી રહી. એવું કહે છે કે સંપૂર્ણ સ્ત્રી પહેલી મિશનરી કે જેણે લોકો ઈસુની વાત કરી. પણ એના પછીની હિસ્ટ્રી મેં વાંચી તો મને બહુ આશ્ચર્ય થયું કે એ સ્ત્રી, એનું નામ ફોતીની, બીજે કંઈક નવાદામી લખ્યું છે. એ સ્ત્રી 50મા દિવસે કે જે શિષ્યો પર પવિત્ર આત્મા ત્યારે ત્યાં હાજર હતી, અને દક્ષિણ આફ્રિકાના કોઈ દેશમાં જ્યાં રોમન ગવર્મેન્ટ હતી ત્યાં ગઈ. આ કુરેની પણ ત્યાં જ હતું, સિમોન કુરેની પણ ત્યાં જ હતું. અને એ સ્ત્રીએ ત્યાં સુવાર્તા પ્રચાર કર્યો. રોમમાં ખબર પડી ગઈ કે કોઈ એક સ્ત્રી છે જબરદસ્ત સુવાર્તા પ્રચાર કરી. એટલે રોમમાં એને બોલાવવામાં આવી, અને ત્યાં એને મારી નાખવાનો હુકમ થયો. પિતાને હુકમ થયો મારી નાખવાનો, બીજી આ સ્ત્રીને હુકમ થયો, સમૃદ્ધ સ્ત્રીને. અને એનું મરણ બી બહુ લાક્ષણિક રહ્યું. એ મરણ પણ કેવી રીતે પામ્યું? ત્યારે સૂકા પાણીના કૂવામાં નાખી દેવામાં, સૂકા કૂવામાં, એટલે પાણી જ ના આવે. કૂવાથી શરૂ થયેલી યાત્રા આખરે કૂવામાં જ પૂરી થઈ. એ સ્ત્રીને કલ્પના નહીં હોય કે હું કોઈ પાણી ભરવા જઉં છું બપોરે, કાંઈ ઈસુ મળશે, મારું આખું જીવન આ રીતે બદલાઈ જશે. તો જ્યાં ઈસુ છે ત્યાં પરિવર્તન છે. મારા મુખ્ય વાત છે કે છે આ ઈસુ દૈહિકને આત્મિકમાં કન્વર્ટ કરે. અને જો આજે ઈસુ ઉઠ્યા છે તો આપણે અનુભવ કરવું કે હું દૈહિક છું તો હવે આત્મિક બની રહ્યો છું કે કેમ? જો નથી બની રહ્યો તો ઈસુ ઉઠ્યા છે કે મર્યા છે એનો મારા માટે કોઈ મતલબ રહેતો નહીં. હજારો વિસ્તર ઉજવાતી આવે છે વર્ષોથી. શું વાત કરું આ એક વધારાની સ્તર, એક વધારાનું સંસદતા. રિસ્પોન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ.
બીજ વાવવાના તો બધે બીજ વાવે છે, વચનનું બીજ બધે વાવે છે, પણ જમીનની ગુણવત્તા ઉપર આધાર રાખે છે કે રિસ્પોન્સ કેવો આપે છે. એ અમુક તારા પડ્યા, વચન ગયું જ નહીં, બીજું મેં હમણાં જ કહ્યું કે ખડકાળ જમીનમાં પડ્યા, તાપ થોડો સુરતનો વધ્યો એટલે થતી ગયા ઝડપ નહોતી, દ્રવ્ય દબાવી દીધા નાકાના ઝાડે, જે સારી ભૂમિમાં પડ્યા હતા અને સારો રિસ્પોન્સ આપ્યો છે. બીજ વાવનાર કોઈ પક્ષપાત નથી રાખતો, પાપી, પુણ્ય, ગરીબ, માલદાર, ઇવન ક્રિશ્ચિયન અને નોન ક્રિશ્ચિયન બધાને વચન આપે અને પહોંચે છે વચન બધા સુધી, પણ કઈ જમીન કેવો રિસ્પોન્સ આપે એની ઉપર આધાર છે. આવા સંદેશા સાંભળીને હું જ બોલ્યો અને કેટલાય જુવાન છોકરાઓ પાળા થઈ ગયા એના ઉદાહરણો થાય. આ તો બહુ સમય પછી કોઈ વ્યક્તિ મને મળી હોય અને એમ કીધું તમે કીધું સાહેબ મેં આવું કર્યું. મેં બહુ પહેલા વર્ષો પહેલા મેથોડિસ્ટનો એક સંદેશો આપેલો મળીને કે તમારા ત્યાં લગ્ન પ્રસંગ હોય કે આનંદનો પ્રસંગ હોય તો ઈસુનું શિક્ષણ એવું છે કે તમે ગરીબોને મજૂરોને બોલાવો, માલદારોને બધા બોલાવે, પણ ઈસુ એવું કહે છે કે જો તારા ત્યાં પ્રસંગ કરું તું ગરીબોને મજૂરોને બોલાવો. હું તો આવું બોલી નીકળી ગયો. થોડાક સમય પછી એક છોકરો જોવા મળે, મને સાહેબ મારા ઘરે બાંધકામ થયું મકાન બનાવ્યું, તમે મકાનના જે માણસો મજૂરી કરીને બધા મારા ઘરે બોલાવ્યા વિગ્રહ. તો આવું બી પરિણામ મળ્યું છે ક્યાં? તો આ જે પરિણામ છે એ પુરાવો. આ 7 દિવસનું યાદ તમે મને જમાડો, આ વાઇનની વ્યવસ્થા કરો અને તમે બી સમય શક્તિ પાડો છો, અને જો પરિવર્તન ના આવતું હોય તો મારા બોલવાનું કે મારા અમદાવાદથી અહીંયા રહેવાનો શું મતલબ છે ભલા માણસ? પરિવર્તન એક પુરાવો છે, અને જો ઈસુના સંપર્કમાં જે ગયા એ બધા પરિવર્તન થાય. પિતા આગળ અધ્યાયમાં જોઈએ કેવું પરિવર્તન કે તું જોવાનો તો ત્યારે કમર બાંધીને જતો તો શ્રેષ્ઠ માછીમાર, શ્રીમંત માછીમાર, અને એ જ પિતાને ઈસુએ કહ્યું કે તું માણસોનો પકડનાર. એણે 3 વાર નકાર કરેલો તો ઈસુએ 3 વાર જવાબદારી સોંપી. તું મને પ્રેમ કરે છે? હા, મારા ઘેટાને પાળ. તું મને પ્રેમ કરે છે? 3 વાર. બીજી વાર તો પિતા ચીડે ગયો, પ્રભુ તું જાણે છે શું એક પૂછે છે, મારા ઘેટાને પાળ. તમને મને બી ઈસુ પ્રશ્ન પૂછી શકે કલા તું પ્રેમ કરે છે? આપણે તો દાવો કરીએ છીએ કે આપણે ઈસુનો પ્રેમ કરીએ છીએ, નહીં દાવો કરતા? કયો ખ્રિસ્તી એમ કે તું ઈસુનો પ્રેમ નહીં કરતો? આટલા બધા માણસોમાં એક માણસોને એવું બતાવો કે જે હું ઈસુનો પ્રેમ નથી કરતો. ઈસુનો પ્રેમ કરો માટે તો તમે ચર્ચમાં આવ્યા છો, તો સામે જવાબદારી છે. પ્રેમ કરો છે ખાલી શબ્દથી નથી કહેવાનું, કેવળ મની પ્રીતિ અમે કરવાના નથી, કામ અમારું જોઈ બીજા પૂરશે શારીરિક દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું. ચિંતા નથી તારી પાછળ ચાલીશું, પાછળ પાછળ તારી પાછળ તારી પાછળ. આ ઈસુના પિતાના છેલ્લે ઈસુ એ જ કહ્યું જતા જતા, હવે મારી પાછળ આવો. તો આ પરિવર્તન છે. માછલા પકડનારમાંથી માણસો પકડનાર બને, એક માછીમાર પિતર સંત પિતર બને. સાહેબ દુનિયાની સૌથી ભવ્યમાં ભવ્ય ઇમારત એના નામે છે જેની નીચે પિતરના હાડકા. ઈસુ એક પર મંડળી બાંધી અને આપણે દેવળ બાંધ્યું. મંડળી દેવળ વચ્ચેનો તફાવત આપણે સમજ્યા નથી કરી. ઈસુ પિતરને એવું કહ્યું કે હું તારી ઉપર મંડળી બાંધીશ. અને રોમનમાં શું કર્યું? પિતરના હાડકા ઉપર પેલો મકબરો ચણાવતો હોય ઉલટા જતો તાજમાં, એવી રીતે મોટું દેવળ બાંધ્યું. સેન્ટ પીટર્સ બેસિલિકા. આ ટ્રાન્સફોર્મેશન છે. પાઉલ એ સાઉલ ક્રિશ્ચિયનોના સતાવનાર ઈસુના સંપર્કમાં આવે છે, ક્રિશ્ચિયનો માટે જીવ આપનાર બની જાય. તમે જુઓ ટ્રાન્સફોર્મેશન કેવા કેવા થયા છે. સંપૂર્ણ સ્પિરિટ મેં કહ્યું છું, તો આવનો માણસ પરોશિયાને પૂછ્યું ઈસુ કોણ છે? એના આખું ઉગાડી ઈસુ છે. એટલે પરોશિય શાસ્ત્રી એની પાછળ પડી ગયા, કારણ કે એ તો આખું ઉગાડી શકે નહીં. હમણાં એક જુવાન છોકરીએ પ્રશ્ન કર્યો બાળક સાહેબ, સાહેબ તમે પ્રભુના સેવક? હા. તમે આખો ઉગાડી શકો છો? પૂછશે નવી પેઢી પૂછશે, અમને બધાને, મને બી પૂછશે, પેલા તો આટલા બધા સંદેશા આપે છે, શું તારી પાસે કૃપાદાન છે કે તું ઈશ્વરના શિષ્યોની જેમાં કરી શકે? ત્યાં આગળ માણસ નથી પહોંચ્યો, ઈસુ કોણ છે? એટલે એને બહુ સરસ
તમારી પાસે આવો, હું એટલું જાણું છું કે પહેલા મને દેખાતું નહોતું, હવે મને દેખાય બસ. સિમ્પલ. વોટ ઇઝ જીસસ? હુ ઇઝ જીસસ? આ એક વ્યક્તિ છે કે જે પહેલા જ્યારે મને નહોતો મળ્યો ત્યારે મને આંખે નહોતું દેખાતું. કે કમાલી વસ્તુ મને એક નાનો વિચાર આવ્યો કે આજે બી આંખના કોઈ બી ઓપરેશન થાય ને તો 10-15 દિવસ પછી દ્રષ્ટિ પાછી આવે. આ તો ઇન્સ્ટન્ટ તરત જ આંખો ઉગાડી દીધી. એટલે આંગળા કોઈ પહેલા દેખાતું નહોતું, આ પરિવર્તન છે. જૂનું સ્વરૂપ જાય છે ને નવું સ્વરૂપ આવે. આ પરિવર્તન સંસારનો નિયમ છે. મેં કહું તો લેન્ડનો અર્થ પસંદ કરવું જોઈએ. વૃક્ષ જૂના પડો ત્યાગે અને નવા પડો એની પર ફૂટે. જૂનું મનુષ્યત્વ જાય, નવું મનુષ્યત્વ આ બદલાશે. બીજું કશું નથી. બહુ સિમ્પલ વાત છે. પણ સાયકોલોજી એવું કહે છે કે પરિવર્તનનો મન સ્વીકાર કરતું નહીં. મન પરિવર્તન નહીં સ્વીકાર, કારણ કે જૂના સાથે આપણે એટલા બધા એટેચ છીએ, જૂના સાથે એટલું બધું આપણને ફાવી ગયું છે. વ્યસનની એક બીમારી છે, ઓસીડી કહે છે, ઓબ્સેસિવ કમ્પલ્શન સિન્ડ્રોમ. આ જૂનું છે, આપણી આદત બની ગયું છે. આ અહમ, આ દ્વેષ, આ નફરત, આ બધું આપણી આદત બની ગયું છે. એને તજીને નવું કરી શકાતું નથી. જૂનો સ્વભાવ છે એ નવાને સ્વીકારતો નહીં. ઈશ્વર બહુ સરસ વાત કરી કે આ જે જૂનો દ્રાક્ષારસ છે, અરે નવો દ્રાક્ષારસ, એને તમે જૂની મશકમાં નહીં ભરો. કેમ? એ ફાડી નાખશે નવો દ્રાક્ષારસ જૂની મશક બને. અને નવું કપડું છે એને તમે જૂના લુગડાના થીડા તરીકે ના વાપરો, કારણ કે જૂનું લુગડું ફાડી નાખશે. જૂનું નહીં સ્વીકારે નવાને. આજે હું સિનિયર આગેવાનોને બધા જોઉં છું, નવી નેતાગીરી કે નવા માણસ નવા વિચારોને નહીં સ્વીકારી શકતા. આજે બી એવું છે, મને ઘણા ચર્ચોમાં નહીં બોલાવતા ઘણી જગ્યાએ. નો, એક સંદેશો આપેલો નીચે તરત જ મીટિંગમાં લગાવવા માણસને બીજી વાર નહીં બોલાવવાનો. પ્રભુદેવ પોતાના વતનમાં માન બદલેલો જેવા અનુભવ મેં કર્યા. જૂનું નવાને નહીં સ્વીકારી શકતું, નવી વિચારધારાને. નો, ભલે ગમે એટલી વાસ્તવિક પણ જૂનું સેફ રહેવા માંગે. એને નવા વિચારો, નવી વ્યક્તિઓ, નવું પરિવર્તન નહીં સ્વીકારે. એક બહુ હસવા જેવું પ્રશ્ન છે. એક ભિખારી એક ઘરે જઈને ભીખ માંગતો હતો. તો ઘરમાંથી નવી પડે બહુ આવી હશે, બહાર આવી. એટલે એણે વિચારી લીધું કે ભાઈ આજે ખાવાનું કશું નથી, તો ભીખ આપી શકું. તો ભિખારી નિરાશ થઈને ચાલતો હતો આગળ. તો સાસુમાં બહાર નીકળ્યા, રૂવા, એકદમ ભવ્ય રૂવા. એમણે ભિખારી બોલાવી પાછો ભિખારી કીધું, મુસ્લિમ જૂની પેઢી કેટલી સારી, કેટલી દયાળુ, કેટલી માનવતાવાળી, અને નવી પેઢી ભાવ ઓછા જ નહીં, ભાવ કરુણા વગર. વિચાર આવ્યો એટલે સાસુને કહ્યું, એવી અમને ક્યારે રીતે ના પાડનાર કોણ? ના પાડીશ તો હું ના પાડીશ, ભીખ નહીં આપું. સમજદાર સમજી જજો. નવા આપણે સ્વીકારી શકતા એ જૂનું જ વર્તન આવે. આપણે આ પરિવર્તનનો સ્વીકાર કરી શકતા આપણે નથી. અને ઈસુ એ નવો કરાર સ્થાપે છે. નવો કરાર શું છે? તમારું શરીર એ દેવનું મંદિર છે. આત્મિક કરાર કહીએ. જૂનો કરાર દૈહિક છે, નવો કરાર આત્મિક છે. જૂનો કરાર બાહ્ય છે, નવો કરાર આંતરિક છે. તમારું શરીર એ દેવનું મંદિર છે, દેવનો આત્મા તમારામાં વસે છે. બીજી વસ્તુ, પ્રમુખ યાજક એ ઈસુ ખ્રિસ્ત પોતે છે. અને મલ્કીસેદેકના ધારા પ્રમાણે સંપૂર્ણ સનાતન અને સંપૂર્ણ નિષ્કલંક છે. એના પોતાના પાપોનું બલિદાન કરવાનું રહેતું નથી. એ મરતો નથી. એક જ પ્રમુખ યાજક છે અને સનાતન નિષ્કલંક છે. નિયમ હૃદય પટ ઉપર લખાશે, સંબોધક. હવે કોઈ કોઈને શીખવશે નહીં એવું લખ્યું. હવે કોઈ કોઈને શીખવશે નહીં. નવો કરાર હૃદય પટ ઉપર લખાશે. ભક્તિ સભા કે ભજન એ સર્વોની સ્ત્રીને ઈશ્વર કહ્યું આત્માથી અને સત્યતાથી થશે. ખાલી હોઠોથી નહીં, ખાલી વિદ્વતાથી નહીં, આત્મા
આત્માથી અને સત્યતાથી ભજન થશે. દાન માહેરની વસ્તુઓનું કરવાનું, સ્વાર્પણ, ઉદાહરણ. પ્રાર્થના જાહેરમાં સભા સ્થાનોમાં પ્રમોશન કરે એવું નહીં કરવાનું. નો જાહેરમાં ધર્મ કૃત્યો કરવાની સાવધ રહો. એકાંતમાં તારી ઓરડીમાં બેસ, ત્યાં પ્રાર્થના કર. ક્રોધ, ઇન્ટરનલ ઉપવાસ, ઇન્ટરનલ નહીં ખાવું એને ઉપવાસ નહીં કહેવાય. એનો કોણ કહે? ઉપવાસને નહીં ખાવાના કોઈ સંબંધ નથી. ઉપવાસ શબ્દનો અર્થ શું છે સંસ્કૃતમાં? ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું, ઈશ્વરની નજીક રહેવું થોડાક સમય માટે. દેટ ઇઝ કોલ્ડ ઉપવાસ. ઈશ્વરના શિષ્ય માણસલા તોડીને ખાતા. એને મોદરી કહે છે ઇંગ્લિશમાં. મોદરી એટલે ભૂખ એના કરતાં થોડું ઓછું ખાવું. આવા પણ ઉપવાસનું સ્વરૂપ છે. તો ઉપવાસ ઇન્ટરનલ, પ્રાર્થના ઇન્ટરનલ, ક્રોધ ઇન્ટરનલ છે, એક્સટર્નલ નહીં. ખાલી વિધિઓ નથી. પાઉલ કહેતા વિધિઓનું ખત, નિયમશાસ્ત્રને વિધિઓનું ખત કહે. અને એ તેના વિશ્વ શુદ્ધ અવસ્થા જોડે. હવે તમારામાં હું નિયમ ખ્રિસ્ત જીવે છે. પાપ મોટા. છેલ્લી વાત, કાંકરિયા જોયું? કાંકરિયા ત્યાં નગીના વાડી છે. નગીના વાડી જોઈએ છે. વચ્ચે એક નાનું ઇમારત છે અને નગીના વાડી કહે. એક અંગ્રેજ આવે. એટલે અંગ્રેજ નગીના વાડી શોધતો શકતો એને બોર્ડ કરવાની નગીના વાડી. એટલે ત્યાં પકોડી વેચતા હતા માણસો છે. શર્માજી મારા મિત્ર વિશે પહેલાં હું છું મેં ઇઝ ધ નગીના વાડી. હવે આપણે અંગ્રેજી બોલતા ના આવડે પણ સમજતા આવડે. મને એવું છે કે ચિંતા કરશો. બોલતા ના આવડે પણ સમજતા આવડે. યસ ધેટ ઇઝ નગીના વાડી. પછી આગળ ગયા તો પેલું આઈસ્ક્રીમના ખૂંચા વાળો છે. સ્ટોર ઇઝ ધ નગીના વાડી તો બોલો. હવે અંગ્રેજ જિજ્ઞાસુ એટલે સમસ્યા બદલાઈ. નગીના વાડીમાં હોય એ સમસ્યા ગયા. હોય શું છે? હોય એ દરેક માણસ બોલે હોય. પછી એવામાં શું ફૂટબોલ એક માણસ આવ્યો, લેપટોપ, મોગા ચશ્મા અને બધું. એને પૂછ્યું કે I asked the question and as a reply it would go what do you mean by go? Oh means yes. I told you why did these people travel? Because they were rustic and uneducated. Ramaya and one. But as you do, I was educated and modern the cover. એટલે ખ્રિસ્તીઓનું જે પરિવર્તન છે એ ઇન્ટરનલ હોવું જોઈએ, એક્સટર્નલ નહીં. ઓકે, અને અમારા ત્યાં કેટલાક મિત્રોની ફરમાઈશ હતી કે મારે ગાવું જોઈએ અને અમારા જે ભજન મંડળીઓ છે ને, અરે લગ્નની રાત્રે ભજન મંડળીઓ આવે છે એને શું કહે ગાય થોડી એ લોકો ભજન પૂરું થઈ જાય ને પછી છેલ્લે ગીત ગાય. એ શું ગાય એવું? તમે અમને પ્રેમથી રાખ્યા રે, તમને સલામ છે. તમે અમને પ્રેમથી રાખ્યા રે, તમને સલામ છે. પ્રભુ આપશે આશીર્વાદ, બીજું શું કહીએ. પ્રભુ આપશે આશીષ લાખ, બીજું શું કહીએ. અમે અમારા ઘેર જઈ